ગરફોડ ચોરીના મુદ્દામાલની સાડીઓ સાથે રીઢા ચોરને ઝડપી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના અને અલગ અલગ ટીમો બનાવી શહેરમાં બનતા ચોરીના વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા. જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ અને આર્મ્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન સચોટ બાતમીને આધારે આરોપી લીંબાદ કૈલાશનગરથી રાકેશ ઉર્ફે ખોપડી લલન પ્રસાદ શાહુ રહેવાસી ઘર નંબર 198 કૈલાશનગર સોસાયટી લીંબાદ સુરતને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલ ઘરફોડ ચોરીના કુલ 87,000 મત્તાનો મુદ્દામાલ પકડી પાડેલ છે. મસ્કૂર ઇસમની પૂછપરછ કરતા આશરે 1 મહિના પહેલા રાત્રિના સમયે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ ડિંડોલી રેસિડેન્સીના દુકાનમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી છે, જે અગાઉ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.